હાલ જેમ મેં તમને પહેલાં જણાવ્યું હતું કે આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા જવાનું છે, તો આજે આપણે સરસ મજાના કોટેશ્વર મહાદેવના દર્શન કરશું। એકદમ વિશાળ સમુદ્રના કિનારે એટલે કે દરિયાના કિનારે આવેલું છે આ મંદિર, સરસ મજાનું છે। તો ચાલો આપણે આ જગ્યાની સંપૂર્ણ માહિતી લઈએ, તેમજ આ કોટેશ્વર મહાદેવના દર્શન કરાવું, તેમજ વિશાળ દરિયો છે આ જગ્યા ઉપર, તે પણ હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું। તો હું તમને હમણાં બતાવવા જ જઈ રહ્યો છું। મેન રોડ આપણે થઈ અત્યારે કોટેશ્વર મહાદેવના મંદિરે। આપ જોઈ શકો છો કે મારી પાસે જે વ્હાઇટ કલરનું જોઈ રહ્યા છો ને, તે દરિયો છે, અને દરિયાના કિનારે વસેલું છે આ કોટેશ્વર મહાદેવનું મંદિર। સરસ મજાના મહાદેવના દર્શન કરવા જઈએ। ચાલો સાથે મળીને દર્શન કરીએ કોટેશ્વર મહાદેવના। સંપૂર્ણ ઇતિહાસ આમાં દર્શાવ્યો છે, કીપ કરીને વાંચી લેજો। હાલ આપણે કોટેશ્વર મહાદેવના અદ્ભુત દર્શન કરી રહ્યા છીએ। આ છે કોટેશ્વર મહાદેવનું અદ્ભુત શિવાલય। એ બહુ ઝાઝા વર્ષો જૂનું ઇતિહાસ ગવા છે કે આ જગ્યા ઉપર રાજા રાવણ પણ આવેલા છે, એવું અહીંના પૂજારીઓ આપને જણાવ્યું। આ બીજું શિવાલય છે, તે પણ બહુ ઝાઝા વર્ષો જૂનું છે। કલ્યાણેશ્વર મહાદેવ મંદિર તરીકે આ પણ મંદિર ત્યાં જ છે। ક્યારેક જાઓ તો દર્શન કરજો તમે। ત્યાંથી આપણે આવી ગયા ગાદી મંદિરે। આ કોટેશ્વર મહાદેવના ગાદીપતિનું એટલે કે ગાદી બેસવા માટેની ગાદી છે। ત્યાં આ પૂજારીઓ પહેલાંના હતા, તેઓ બેસતા ગાદી પર, તે છે। અને આ છે દરિયો, એકદમ જોરદાર જોવાલાયક દરિયો છે, અને ફોટા પણ ખૂબ મસ્ત આવે એવું છે આ। તો ક્યારેક તમે કોટેશ્વર જાઓ ત્યારે બધા દર્શન કરી લેજો, અને દરિયા સરસ મજાના ફોટા ખેંચવાનું ભૂલતા નહીં હોય। પછી આપણે ત્યાંથી નજીક આવેલું છે એક શિવાલય, ત્યાં પાપની પુણ્યનો એક દ્વાર છે। ત્યાં તમે ફરો ને એટલે એમાં કહેવાય છે કે તમે ત્યાંથી અંદરથી નીકળી જાઓ ને તો તમે પાપ નહીં કર્યું હોય, અથવા તો તમે પાપ કર્યું હશે। ત્યાં વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હોવાથી આપણે નથી। ખાસ તમને કોટેશ્વર મહાદેવનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ તેમજ અવશ્ય શેર કરજો, જેથી કરીને બધા જ મિત્રો આપણા કોટેશ્વર મહાદેવના અદ્ભુત દર્શન કરી શકે। અને આશા છે કે તમને ખૂબ જ ગમ્યો હશે। ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને સંપૂર્ણ ઇતિહાસ તેની અંદર સ્કીપ કરીને વાંચી લેજો, એટલે તમને પણ ખ્યાલ આવે કે કોટેશ્વર મહાદેવ કેટલું જૂનું શિવાલય છે। ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। આવનારો વિડીયો નારાયણ સરોવરનો રહેશે, તો નારાયણ સરોવરના પણ હું તમને ખૂબ જ અદ્ભુત દર્શન કરાવીશ, તેમજ તેનો ઇતિહાસ આપણે પૂજારી શ્રી દ્વારા જાણશું।